સુરતના ઉધના સ્થિત નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં નહાવા પડેલા બાળકોમાંથી એક બાળકનું સુરતના ઉધના સ્થિત લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીમાં તળાવમાં નહાવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયું હતું. બાળકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઇટની બાજુમાં તળાવમાં 3 થી 4 બાળકો નહાવા પડ્યા હતા, જે પૈકી 12 વર્ષીય આકાશ ઘનશ્યામભાઈ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો. તો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમે બાળકને બહાર કાઢી CPR એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો વધુ જાણવા મળ્યું હતું કે આકાશ ઘરે જાણ કર્યા વિના ઘરેથી નહાવા પહોંચી ગયો હતો. તે ઉધના પ્રભુનગર પાસે રહેતો હતો અને ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આકાશ એકનો એક દીકરો હતો. હું સબ ઓફિસર નરોત્તમ કે ખલાસી ભેસ્તાન ફાયર સ્ટેશન. શું ઘટના બની હતી અને કેવી રીતના કામગીરી કરી? લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો. અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવી ને 3 થી 4 બાળકો નાવા પડેલા હતા. એમાંથી એક બાળક ડૂબી ગયો હતો. એ બાળકનું નામ આકાશ હતું. એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢ્યા. પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે CPR અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી. પછી શું કર્યું? ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી.